અંકલેશ્વરના ભૂખ્યાની ભોજન ખાતે ગુજરાત શિવસેના દ્વારા શિવસેનાને સ્વ બાલા સાહેબ ઠાકરના જન્મદિવસ નિમિત્તે ગરીબને ભોજન પીરસી શ્રદ્ધાંજલિ અર્પી હતી. હિન્દી હૃદય સમ્રાટ અને શિવસેનાના સંસ્થાપક સ્વર્ગીય બાલા સાહેબ ઠાકરની જન્મજયંતિ નિમિત્તે ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રદેશ પ્રમુખ એસ.આર. પાટીલની અધ્યક્ષતા હેઠળ અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે આવેલા ભૂખ્યાને ભોજન કેન્દ્ર ખાતે ગરીબને ભોજન પીરસીને સેવા કરી હતી. બાલા સાહેબ ઠાકરને સાચી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આજે શિવસેના પરિવાર તથા સમગ્ર હિન્દુસ્તાનના લોકો માટે ગર્વનો અને અભિમાનનો દિવસ છે. કેમ કે આજના દિવસે બાલા સાહેબ ઠાકરેજીનો જન્મ થયો હતો. કરોડો હિન્દુ હૃદય સમ્રાટ કહેવાતા એવા બાલા સાહેબ ઠાકરેજીનો જન્મદિવસ ઉજવવાની તક અમને ગુજરાત રાજ્ય શિવસેના પ્રમુખ તરીકે અને અમારા ગુજરાત રાજ્યના શિવસૈનિકોની આજે ઉજવણી કરી રહ્યા છે. આ ઉજવણીમાં અમે લોકો આ ભૂખ્યાના ભોજનના કાર્યક્રમ હસ્તક ગરીબ લોકોને ભોજન પીરસીને ભોજન કરાવવાનું કાર્યક્રમ રાખ્યું છે. અને બાલા સાહેબને સાચી શ્રદ્ધાંજલિ જે આ અમારા સેવાકીય પ્રવૃત્તિથી જ થાય છે. અને બાલા સાહેબના વિચારો હતા કે કોઈ બી દિવસ સમાજ કાર્ય કરો, અને એ સમાજ કાર્યના આ ભાગરૂપે અમે કરવા માંગીએ છીએ. અને બાલા સાહેબને સાચી શ્રદ્ધાંજલિ અને બાલા સાહેબના આશીર્વાદ અમારા બધાને મળે એ મા ભવાનીના ચરણમાં પ્રાર્થના કરી છે. જય હિન્દ, જય ગુજરાત, જય શ્રી રામ, જય ભવાની. અને